એક ગામમાંથી કેટલા યુવકો સૈન્યમાં હોઈ શકે? તો તમારો જવાબ હશે 20, 40 કે વધીને 100. પરંતુ એક ગામમાંથી જ 500થી વધારે લોકો સૈન્યમાં હોય તો? જી હા, જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પરંતુ આ ખોબા જેવડા ગામમાંથી ઘરે ઘરેથી એક યુવક તમને આર્મીમાં જોવા મળશે. દેશ સેવામાં પોતાની જાતને સમર્પિત કરનાર આ ગામને ફોજીના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામ દેશપ્રેમની જાણે જીવંત પાઠશાળા છે, જ્યાં દરેક સંતાનનું હૃદય તિરંગાના રંગોથી રંગાયેલું છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ગુજરાતના અનોખા ગામની વિગતે વાત ગુજરાતી પર. આ દેશની જનની સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે કે જેના હૃદયમાં દેશપ્રેમ સતત ધબકતો રહ્યો છે. અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો રહ્યો છે, કારણ કે અહીં માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે. આજે એક એવા જ ગામની વાત કરવી છે, જ્યાં દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિ તમને સૈન્યમાં જોડાઈને દેશ સેવા કરતા જોવા મળશે. અમે વાત કરી રહ્યા છીએ સાબરકાંઠા જિલ્લામાં આવેલા કોડિયાવાડા ગામની. આ ગામે દેશને 500થી વધારે સૈનિકો આપ્યા છે. ગામમાં ઘરે ઘરેથી એક યુવક સૈન્યમાં હોવાથી આ ગામને ફોજી ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો ભારતીય સેનામાં જોડાઈને દેશ સેવા કરવી એ ખૂબ મોટી વાત છે, અને એટલે જ આ ગામની ખાસ વાત પણ એ છે કે અહીં મોટાભાગના યુવાનો દેશની સેવા માટે સમર્પિત છે. આ ગામના લગભગ દરેક ઘરમાં એક સૈનિક છે, અને તેઓ ભારતીય સૈન્યમાં નાના મોટા હોદ્દા પર છે તે તૈનાત છે. ગામ લોકોનું કહેવું છે કે અહીં નાનપણથી જ બાળકને દેશપ્રેમ માટે કંઈક કરી છૂટવાની ભાવના આવે છે, એટલે મોટા થઈને તેઓ સૈન્યમાં જોડાય છે. માહિતી મુજબ આ ગામમાં 700 જેટલા ઘરો આવેલા છે, જેમાંથી 500થી વધુ લોકો ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે. વર્ષ 2014માં CRPFમાં ફરજ બજાવતા જિગ્નેશભાઈ, કે જેઓ શહીદ થયા હતા, તેમની યાદમાં ગામની પ્રાથમિક શાળામાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે આ ગામના 500 લોકો ભારતીય સેનામાં જોડાયા છે, જેમાંથી 200 જેટલા લોકો છે તે ફરજ બજાવીને રિટાયર્ડ પણ થઈ ચૂક્યા છે. આ ગામના કોઈ પણ બાળકને જો પૂછવામાં આવે કે તારે મોટા થઈને શું બનવું છે, તો તેનો જવાબ હશે કે તેમને મોટા થઈને સૈનિક બનવું છે અને આ દેશની સેવા કરવી છે. ગામના યુવાનોના જીવનમાં શારીરિક કસરતો લગભગ વણાઈ ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ દરરોજ સવારે અને સાંજે યુવાનો લગભગ 10 કિલોમીટર જેટલું દોડે છે. તે તેમને સશસ્ત્ર દળોની શારીરિક કસોટીઓમાં પ્રમાણમાં સરળતાથી પાસ કરવામાં મદદ કરે છે. માહિતી અનુસાર ગામમાં એવા ઘણા રિટાયર્ડ સૈનિકો છે જેમણે 1962, 1965 અને 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમની ભાવના આ ગામના લોકોના જીવનનો જાણે એક ભાગ બની ગયો છે. ગામના લોકોનું કહેવું છે કે આ ગામમાં ભારતીય સૈન્યમાં જોડાવાનો એક ટ્રેન્ડ બની ગયો છે. બાળપણથી જ માતા પિતા પોતાના બાળકોને મોટા થઈને સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપે છે, અને બાળકો પણ સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જ સૈન્યમાં જોડાવાની તૈયારીઓ છે તે શરૂ કરી દે છે. હવે 3 પેઢીઓથી ગામમાં જાણે પ્રથા બની ગઈ કે ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવી. કોડિયાવાડા ગામમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કે જેમાં છેલ્લી 3 પેઢીથી એક પણ વ્યક્તિ સૈન્યમાં ન જોડાયો હોય. બાકી લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ છે તે સૈન્યમાં ફરજ બજાવતા હોય છે અથવા તો રિટાયર્ડ થઈ ચૂક્યા હોય છે. કોડિયાવાડા ગામ માત્ર એક ગામ નથી, પરંતુ દેશપ્રેમની જાણે જીવંત પાઠશાળા છે, જ્યાં દરેક સંતાનનું હૃદય તિરંગાના રંગોથી રંગાયેલું છે. આ ગામ ભવિષ્યમાં પણ દેશ માટે શૂરવીર સૈનિકો તૈયાર કરવાનું એક હબ બની રહેશે. ગામમાં અનેક એવા પરિવારો છે જ્યાં છેલ્લી 3 પેઢીથી દાદા, પપ્પા અને પુત્ર સૌ કોઈ ભારતીય સેનામાં ફરજ બજાવતા હોય, અને રિટાયર્ડ થયા બાદ પણ ગામના આર્મી જવાનો છે તે ખેતી કરીને આવક પણ મેળવી રહ્યા છે. આ ગામ અનેક ગામ માટે પ્રેરણારૂપ છે. દેશની રક્ષા કાજે અનેક પરિવારોએ પોતાના લાડકવાએ આપ્યા છે, અનેક પત્નીઓએ પોતાના સેથાના સિંદૂર આપ્યા છે. ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમના દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ છે તે અર્પી દીધા. ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે. ત્યારે દેશપ્રેમ માટે પોતાની જાતને સમર્પિત કરનાર સૈનિકો આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. આ ફોજી ગામ અંગે આપ શું કંઈ માની રહ્યા છો, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યાર બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.